નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આ વિડીયોનું શીર્ષક છે બાનું શ્રાદ્ધ। આ કહાની હકીકતમાં બની ગયેલી એક સત્ય ઘટના પર આધારિત છે। મિત્રો, ભગવાન ઉપર અટલ વિશ્વાસ અને અખૂટ શ્રદ્ધા હોય તો ખિસ્સામાં ભલે એક રૂપિયો પણ ન હોય તો પણ ભગવાન એનું કાર્ય અટકવા નથી દેતો। ઈશ્વર ખૂબ જ દયાળુ છે। કોઈ વ્યક્તિ અવળા રસ્તે ચડી ગયો હોય તો પણ એક દિવસ ભગવાન એને સાચા રસ્તા ઉપર જરૂર લાવી દે છે। આજની આ કહાનીમાં અવળા રસ્તે ચડી ગયેલો એક વ્યક્તિ પાછો સાચા રસ્તા ઉપર કેવી રીતે આવે છે તેની કહાની આજના આ વિડીયોમાં આપણે સાંભળશું। આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે। દરવાજો ખખડતા જ અનિતાએ દરવાજો ખોલ્યો। લથડિયા ખાતો ખાતો તે પડતા પડતા રહી ગયો। અનિતાએ તેનું બાવડું પકડીને પલંગ પર સુવડાવ્યો। એ વખતે તેના બંને બાળકો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા। અનિતાએ બંને બાળકીઓ કીર્તિ અને તૃષાને સરખું ઓઢાડીને રાહુલના પલંગ પાસે આવી અને એને ઢંઢોળતા પૂછ્યું કે હું તમારા માટે ખાવાનું કાઢું? ત્યાં તો અચાનક રાહુલે અનિતાના ગાલ પર એક તમાચો મારી દીધો અને પડખું ફરીને સૂઈ ગયો। આંખમાં આંસુ સાથે અનિતા બંને બાળકોને ગોદમાં લઈ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ સૂઈ ગઈ। સવારે નશો ઉતરતા જ રાહુલ પથારીમાંથી ઉઠ્યો। અનિતાએ કહ્યું કે આજે બાનું શ્રાદ્ધ છે। રાહુલે તો તોછડાઈથી જવાબ આપતા કહ્યું કે શ્રાદ્ધ છે તો હું શું કરું? મમ્મી, શ્રાદ્ધ એટલે બા બનાવતા હતા એવું જાડું જાડું દૂધ ખાવાનું એમ જ ને? રાહુલ બાળકના નિર્દોષ પ્રશ્નોને સાંભળી રહ્યો હતો ત્યારે તેનું હૃદય હચમચી ઉઠ્યું। ઘરમાં દૂધ લાવવાનો તો પૈસા છે નહીં એ વિચારે તેને પોતાની જાત પર તિરસ્કાર થયો। નશો ઉતરે ત્યારે તે પ્રેમાળ પતિ અને બાળકોનો પ્રેમાળ પિતા પણ હતો તે અનિતા સારી રીતે જાણતી હતી, પણ આ એક કુટેવ અનેક કુટેવોને જન્મ આપનારી નીવડી સામાન્ય લત ટેવમાં પરિણમી હતી। આછું પાતળું ભણતર તેને ક્યાંય ઠરીઠામ થવા દેતું ન હતું। બાપુજીની હયાતી સુધી તો જેમ તેમ કરીને ગાડું ચાલતું હતું, પણ કરશનભાઈનું અચાનક મૃત્યુ અને તેની બા કાંતાબેનના અસાધ્ય રોગના કારણે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ દયાજનક થઈ ગઈ હતી। નોકરી માટે અને નોકરી ન મળે તો છેવટે મજૂરી કરવા માટે પણ તે ખૂબ જ ઝઝૂમ્યો। કાંતાબેનની બીમારીના ખર્ચ સાથે અનિતા અને બે નાના બાળકોની જવાબદારીમાં આછી પાતળી આવકથી ચાલતા ઘરમાં કાયમ કજિયા કંકાસ થતા રહેતા હતા। અનિતા સમજુ હતી એટલે જે હોય તેમાં તે ચલાવી લેતી હતી। બીમાર સાસુ અને બે નાના બાળકોની જવાબદારીના કારણે તેની ઈચ્છા હોવા છતાં પણ રાહુલને આર્થિક ઉપાર્જનમાં કોઈ સહાયતા આપી શકે તેમ ન હતી। ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં તે જુગાર અને આંકડા રમવાને રવાડે ચડી ગયો હતો અને તેને પરિણામે માનસિક રીતે સાવ થાકી ગયેલો રાહુલ વ્યસનના રવાડે ચડી ગયો હતો। અનિતા તેની સ્થિતિ જાણતી હતી। શરૂઆતમાં તો તેણે તેને રોકવા ખૂબ જ વ્યર્થ પ્રયત્ન કર્યા, પણ છેવટે પરિણામ તો શૂન્ય જ આવ્યું। પપ્પા, આજે આપણે બાનું શ્રાદ્ધ કરવાનું છે ને? હું તો 2 વાટકી જાડું જાડું દૂધ લઈશ। મને એવું દૂધ બહુ ભાવે। આપણી બા બનાવતા હતા એવું જ બનાવજે હો મમ્મી। અનિતા રાહુલની સામે દયામણી નજરે જોઈ રહી। તે જાણતી હતી કે રાહુલ પાસે દૂધ લાવવાના પણ પૈસા નહીં હોય। રાહુલે બાળકોના માથે હાથ ફેરવ્યો અને ઉપડ્યો ગમન કાકાની દુકાને। ગમનભાઈ તેના બાપુજીના લંગોટિયા મિત્ર હતા। કાંતાબેન જીવતા હતા ત્યાં સુધી તો અવારનવાર ખબર પણ પૂછવા આવતા હતા, પરંતુ કાંતાબેનના મૃત્યુ પછી રાહુલ ખરાબ ટેવોના રવાડે ચડી ગયો એ તેઓ જાણતા હતા, તેથી તેમણે પણ મોં ફેરવી લીધું હતું। દૂરથી પોતાની દુકાન તરફ આવતા રાહુલને જોઈને તે ગમે તેટલો નાક રગડે પણ એક પાઈ પણ નહીં આપવાનું ગમનભાઈએ મનોમન નક્કી કરી લીધું હતું। તેનું કારણ જુદા જુદા જૂઠા બહાના બતાવીને તે ઘણી રકમ લઈ ગયો હતો જે હજુ સુધી તેણે પરત કરી ન હતી। ગમન કાકા, મારે ફક્ત 500 રૂપિયાની જરૂર છે। હું ગમે તેમ કરીને આ અઠવાડિયામાં તમને પાછા આપી દઈશ। મારી પાસે એક પણ પૈસો નથી અને આજે મારી બાનું શ્રાદ્ધ છે। બાળકો કરગરે છે। મને છેલ્લી મદદ કરો તો આપની કૃપા હું જીવનભર તમારો ઉપકાર નહીં ભૂલું। રાહુલ 2 હાથ જોડી
ગમનભાઈને કરગરી રહ્યો હતો ત્યારે ગમનભાઈ તેને તાકીને જોઈ રહ્યા હતા. આ પહેલાં પણ કેટલાય લાગણી વેળા બતાવી ઘણા પૈસા લઈ ગયો હતો અને એ પૈસા જુગારમાં હારી જતો અને દારૂ પીને અનિતાને ખૂબ મારઝૂટ કરતો. તે ગમનભાઈ સારી રીતે જાણતા હતા, છતાં પણ નાની મોટી મદદ એટલા માટે કરતા કે રાહુલના બાપુજી કરશનભાઈ તેમના લંગોટિયા મિત્ર હતા અને ગમનભાઈએ જ્યારે નવો ધંધો શરૂ કર્યો ત્યારે કરશનભાઈએ જ તેમને હૂંફ સાથે શરૂઆતમાં થોડી ઘણી મદદ પણ કરી હતી. આ મિત્રનું તેમના પર ઋણ હતું, પરંતુ રાહુલ જુગાર રમે છે એ વાતની ખબર પડતાં જ તેમણે ઘણી વખત તેને ધૂતકાર્યો પણ હતો. પણ આજે રાહુલના અવાજમાં થોડા ઘણા અંશે સત્યનો રણકો એમને સંભળાતો હતો, છતાં પણ તેની ઉપર વિશ્વાસ બેસતો ન હતો. આજે કાંતાભાભીનું પહેલું શ્રાદ્ધ હશે તે વિચારે અવઢવમાં ડૂબેલા તેમણે શ્રાદ્ધ કરવાની શરતે 500 રૂપિયા આપ્યા તો ખરા, પણ સાથે સાથે કડક ચેતવણી પણ આપી કે તારી બાનું શ્રાદ્ધ છે એટલા માટે હું તને 500 રૂપિયા આપું છું, પણ જોજે આ રૂપિયા જુગારમાં ઉડાવી ના દેતો. બિચારા કાંતાભાભીના આત્માને શાંતિ થાય એવું કરજે ભઈલા. એવી શિખામણ આપીને રાહુલ શ્રાદ્ધને લગતો જરૂરી સામાન લઈ ઘરે પહોંચ્યો. બાળકોના ચહેરા પરનો હર્ષ અને વનિતાના ચહેરા પરનો આનંદ જોઈને રાહુલ પણ ખુશ થયો. બા રેડીમેડ સ્ટોર નામના શોરૂમના ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકા આપવા આવેલો રાહુલને ગમનભાઈએ સીધો જ પ્રશ્ન પૂછ્યો કે તારા શોરૂમનું ઉદ્ઘાટન આંકડામાં કમાયો છે કે પછી ક્યાંય ધાડ પાડી છે? ના ગમન કાકા, એવું નથી. જુગાર તો મેં તે દિવસે છોડી દીધો હતો જે દિવસે તમે બાનું શ્રાદ્ધ કરવા માટે મને 500 રૂપિયા આપ્યા હતા. હું મારી જાતે જ મારા કાંડાની કમાણીથી અને તમારા આશીર્વાદથી અહીં સુધી પહોંચ્યો છું. ગમનભાઈ જેવા પ્રતિષ્ઠિત વેપારીને તેની વાતમાં વિશ્વાસ આવતો ન હતો અને આવા બે જવાબદાર વ્યસની અને જુગારીના ઉદ્ઘાટનમાં હાજરી આપીને પોતાને હાંસીને પાત્ર બનાવવા નહોતા માગતા. પોતે નહીં જ આવે એવું સ્પષ્ટપણે તેમણે તેને સંભળાવી દીધું હતું અને હળધૂત પણ કર્યો હતો. એ વખતે રાહુલની આંખમાં જળજળિયા આવી ગયા હતા. રાહુલ ગમન કાકાને આવવા આગ્રહ કરતો હતો તો ગમનભાઈ પણ એટલી જ દ્રઢતાથી તેને ના કહેતા હતા. એટલામાં ગમનભાઈએ દૂરથી અનિતાને આવતી જોઈ. અનિતા બેટા તું? ગમન કાકા તો અનિતાને જોતા જ રહ્યા. ત્યારે અનિતાએ કહ્યું કે કાકા, મને હતું જ કે તમે તેમની વાત સાચી નહીં જ માનો, એટલે જ હું અહીં આવી છું. કાકા, તે દિવસે તમે આપેલા 500 રૂપિયામાંથી બાના શ્રાદ્ધ માટે જરૂરી વસ્તુઓ લઈને તે ઘરે આવ્યા. પછી મેં બાનું શ્રાદ્ધ કરવા બધું તૈયાર કરી તેમને કાગવાસ નાખવા કહ્યું, પરંતુ તે દિવસે તે ધ્રુસકે રડ્યા હતા અને પસ્તાવો કરતા રહ્યા અને કાગવાસના એક કોળીએ તેમણે પોતાની બધી જ બુરી આદતો છોડી દેવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી. તમારા આપેલા રૂપિયામાંથી થોડીક રકમ વધી હતી, તેમાંથી તેમણે સાયકલ પર નાની મોટી ફેરી પણ શરૂ કરી. મિલમાંથી કાપડનો તાકો લાવી મેં નાના મોટા સદરા સીવી આપ્યા હતા. હાથ રૂમાલ, મોજા વગેરેની નાની મોટી ફેરીના પ્રતાપે ઠીક મૂડી એકઠી થઈ છે. તેથી આ ભાડાની દુકાન લઈ અમે નાનો ધંધો શરૂ કરીએ છીએ. તો તેના પાયામાં આપની મદદ અને આશીર્વાદ ભળશે તો અમને જરૂર સફળતા મળશે. તો કૃપા કરી અમારી દુકાનના ઉદ્ઘાટનમાં આવો અને અમે બે પાંદડે થાય એવા અમને આશીર્વાદ આપો. એમ કહેતી અનિતા રડી પડી. ત્યારે ગમન કાકાની આંખ પણ ભીની થઈ ગઈ અને કહ્યું કે બેટા રાહુલ, હું ચોક્કસ આવીશ. તું પણ મારા દીકરા જેવો જ છે ને? આજે મારા મિત્ર કરશનનો આત્મા કેટલો હરખાતો હશે. રાહુલ અને અનિતાને ખુશ થઈ પરત જતા જોઈ ગમનભાઈ બોલ્યા કે તને તારા બાનું શ્રાદ્ધ ફળ્યું દીકરા, ભગવાન તને સુખી રાખે. આટલું કહેતા પોતાની આંખો લૂછવા લાગ્યા. તો મિત્રો, આ દર્દભરી કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.